हेलो गाइस, जय श्री कृष्ण, जय माताजी। स्वागत है बधाईનું વંદનાજી કિચનમાં। આજે હું લઈને આવી છું આ કાજુ કળીની રેસીપી। આ રેસીપી ગમે તો નવા આવ્યા હોય સબસ્ક્રાઇબ કરી લેજો મારી ચેનલને। જરૂરથી આવા નવા વિડિયો રોજે જોવા મળશે મારી ચેનલમાં। 200 ગ્રામ કાજુ લીધા છે, અડધો વાટકો આપણે દહીંનો લીધો છે, ડુંગળીની પ્યોરી, એનાથી ડબલ આપણે ટમેટાની પ્યોરી લીધી છે, પંજાબી મસાલો અને ચટણી, આ સિંગ લીધી છે, કાજુ અને તલ, રાઈ, જીરું વઘાણી, હળદર, મીઠું અને ધાણા જીરું। આપણે કોઈ જાતના આપણે આમાં ગરમ મસાલા નથી વાપરતા, આપણે ઘરમાં જે મસાલા હોય એ જ વાપરીએ છીએ। અને એક સ્વાદ માટે આપણે પંજાબી મસાલો આવે એ લીધો છે દુકાનેથી। નાની સાઈઝનું પેકેટ લીધું હોય તો 50નું આવે ને મોટી સાઈઝનું લ્યો એટલે 100 રૂપિયાનું આવે આ મસાલાનું પેકેટ। મિક્સર જાર લેશું, એમાં આપણે આ સિંગ એડ કરીશું, તલ અને કાજુ એડ કરીશું અને આપણે ઝીણું પીસી લેશું। તૈયાર છે આપણું પીસી અને આ પાવડર આ રીતનો આપણે બનાવી લીધો છે। એક પેન મૂકીશું, 2 થી 3 પાવડા આપણે તેલ ગરમ કરવા મૂકીશું। તેલ ગરમ થઈ જાય એટલે રાઈ, જીરું અને વઘાણી એડ કરીશું અને આ રીતે આપણે મરચાં કટ કરી લીધા છે એ એડ કરીશું। ઉપરથી આપણે ડુંગળી એડ કરીશું, બંનેને આપણે મિક્સ કરી લેશું। થોડી વાર આપણે આને સતળાવા દેવાનું છે। ટમેટાની પ્યોરી એડ કરીશું, એને પણ આપણે મિક્સ કરી અને થોડી વાર સડવા દેવાની છે। હવે આ મસાલા છે એ એડ કરીશું, હળદર, મીઠું અને ધાણા જીરું, એને આપણે મિક્સ કરી લેશું। હવે આપણે આને એક પેન ઢાંકી 5 મિનિટ આપણે કૂક કરી લેશું। કૂક થઈ ગયું છે, હવે આપણે તેલ પણ આપણું છૂટું પડી ગયું છે। હવે આપણે આમાં દહીં એડ કરીશું, દહીંને પણ આપણે સરખું મિક્સ કરી લેશું। દહીંમાં પાણીનો ભાગ હોય એટલે આપણે આને પણ 5 મિનિટ ઢાંકણ બંધ કરી અને કૂક કરી લેશું। 5 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે ચેક કરીશું। મસ્તીનું આપણું તેલ છૂટું પડી ગયું છે, મસ્તીનું દહીં પણ આપણું મિક્સ થઈ ગયું છે ગ્રેવીમાં। હવે આમાં તેજપત્તું અને આપણે મરચી એડ કરીશું, આપણે જે પીસેલો હતો એ મસાલો એડ કરીશું, બંનેને આપણે મિક્સ કરી લેશું। આને પણ આપણે થોડી વાર ઢાંકી અને કૂક થવા દેશું 2 મિનિટ। હવે આપણે જોઈ લેશું, આ પણ મસ્તીનું આપણું ગ્રેવીમાં મિક્સ થઈ ગઈ છે બંને વસ્તુ। હવે આમાં પંજાબી મસાલો એડ કરીશું, આપણે ચટણી એડ કરીશું, બંનેને આપણે મિક્સ કરી લેશું। હવે આપણે થોડુંક પાણી ઉમેરીશું, મસાલા મિક્સ થઈ જાય એટલું આપણે પાણી ઉમેરીશું અને આપણે હવે મિક્સ કરી લેશું। મસાલા આપણે ઉમેર્યા છે એને આપણે થોડી વાર ચડવાના છે એટલે આપણે ઢાંકણ ઢાંકી અને કૂક કરી લેશું 2 થી 5 મિનિટ। મસાલા આપણા કૂક થઈ ગયા છે, તેલ પણ છૂટું પડી ગયું છે, આપણે હલાવી જોઈશું। હવે આપણે આમાં કાજુ એડ કરીશું, કાજુ પણ આપણે મિક્સ કરી લેશું। આ રીતે બનાવજો, મસ્તીનું બને છે। કોઈ બહારના મસાલા પણ ઓછા આપણે નથી લેતા। ગરમ મસાલો તો આપણે ઠામકો નથી યુઝ કર્યો। ગ્રેવી માટે આપણે પાણી એડ કરીશું, જેવી ગ્રેવી રાખવી હોય એટલું આપણે પાણી એડ કરવાનું। બધું મિક્સ કરી અને આપણે
5 મિનિટ ઢાંકણ ઢાંકી અને આને પણ આપણે કૂક કરી લેશું. 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લેશું. તેલ મસ્તીનું આપણું છૂટું પડી ગયું છે. મસ્તીની શાકમાં પણ સુગંધ આવવા મળી છે. ગ્રેવી પણ આપણી શાકની મસ્તની છે. તૈયાર છે આપણું કાજુ કળીનું શાક. આ રીતે બનાવજો, ચોક્કસથી સરસ બનશે. ઉપરથી આપણે ધાણા એડ કરીશું. નવા આવ્યા હોય મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે કે આવા અવનવા વિડીયો તમને જોવા મળશે રોજે મારી ચેનલમાં. મારી ચેનલનું નામ છે વંદનાજી કિચન.